વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતી તળાવ બ્યુટિફિકેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેમ છતાં જર્જર જીવ મોતને ભેટી રહ્યા છે। ગોતી તળાવમાં આજે અસંખ્ય મૃત માછલીઓ જોવા મળી, જેને લઈને દુર્ગંધ પણ વાતાવરણમાં ફેલાઈ રહી છે। લોકોની માંગ હતી કે મૃત માછલીઓનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવે। વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવને જે કહેવાય છે કે ન્યૂ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, પરંતુ હાલમાં તમે જોશો કે હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે। થોડા દિવસ પહેલે જ સુસાગર તળાવમાં પણ મૃત્યુ થયા હતા, પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી। હાલમાં તે ગોત્રી તળાવ પાસે જે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અહીંયા આગળ એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો, સાથે સાફ સફાઈ પણ જોવા નથી મળતી, ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે। સાથે જે કહેવાય છે કે જે જંગલી વનસ્પતિઓ છે, ટૂંક સમય પહેલે પણ એને સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં પણ ફરીથી જે છે તે પરિસ્થિતિમાં છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જે જળચર જીવો જે મૃત્યુ પામી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે અધિકારીઓને સૂચના આપી અને આને સંપૂર્ણ તપાસ કરી અને જે તે જવાબદાર વ્યક્તિ સામે સૂચના આપીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।